ભારતમાં દર વર્ષે 9મી જાન્યુઆરીના દિવસે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે। પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી માટે 9મી જાન્યુઆરીની પસંદગી શા માટે કરવામાં આવી? આવો જાણીએ આ ખાસ અહેવાલમાં। અઢારમો પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 8 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ઓડિશામાં યોજાશે, જેમાં ભારતની પ્રગતિમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનની ઉજવણી કરવામાં આવશે। વિશ્વભરમાંથી 3000થી વધુ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, જે વારસો, નવીનતા અને સહયોગને જોડે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીના રોજ સંમેલનનું ઉદ્ઘાટન કરશે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો પ્રદાન કરશે। ત્રિનિદાદ અને ટોબેગાના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। ભારતના વિદેશી મંત્રાલય દ્વારા આયોજિત સંમેલનની થીમ વિકસિત ભારતમાં ડાયસ્પોરાનું યોગદાન આપે છે। ભારતીય ડાયસ્પોરાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે, જેણે 2023માં રેમિટન્સમાં $120 અબજ નું યોગદાન આપ્યું હતું, જે આંકડો 2025 સુધીમાં વધીને $129 અબજ થવાનો અંદાજ છે। ડાયસ્પોરાનું યોગદાન રેમિટન્સથી આગળ વધીને ઉદ્યોગ સાહસિકતા, જ્ઞાનની વહેંચણી અને સામાજિક અસર સુધી વિસ્તરે છે। સાંસ્કૃતિક રાજદૂત તરીકે કામ કરતા તેઓ વૈશ્વિક જોડાણોને મજબૂત કરે છે, નવીનતાને પ્રોત્સાહન આપે છે અને ભારતના વિકાસને વેગ આપે છે। ભારતીય પ્રવાસ દિવસ સંમેલનનો ઉદ્દેશ મૂર્ત પરિણામો માટે એક મંચ પ્રદાન કરીને ઉજવણીથી આગળ વધવાનો છે। સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને એસએમઈ વૈશ્વિક સમશકો સાથે જોડાઈને કુશળતાનું આદાન પ્રદાન કરશે અને તકોનું અન્વેષણ કરશે। મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો ભારતીય મૂળના ઉદ્યોગ અગ્રણીઓ પાસેથી માર્ગદર્શન અને આંતરદૃષ્ટિ મેળવશે। આ કાર્યક્રમ ઓડિશાની સાંસ્કૃતિક અને ઔદ્યોગિક ક્ષમતાને રેખાંકિત કરે છે, જે વૈશ્વિક સહયોગ અને રોકાણના કેન્દ્ર તરીકે તેની સ્થિતિને મજબૂત કરે છે। આ કાર્યક્રમમાં પ્રતિનિધિઓ ઓડિશાના પુરી જગન્નાથ મંદિર અને ધૌલી અશોકન અવશેષો જેવા સાંસ્કૃતિક ખજાનાની પણ શોધ કરશે, જે રાજ્યની અપાર પ્રવાસન ક્ષમતાને પ્રદર્શિત કરે છે। વ્યૂહાત્મક રીતે દક્ષિણ પૂર્વ એશિયાની સામે 482 કિલોમીટરના દરિયાકાંઠા સાથે ઓડિશા પ્રવાસન, માળખાગત સુવિધાઓ, બંદર વિકાસ અને હરિત ઉર્જામાં નોંધપાત્ર રોકાણની તકો પ્રદાન કરે છે। ભુવનેશ્વર આ કાર્યક્રમ માટે સાંસ્કૃતિક પરિવર્તનમાંથી પસાર થયું છે, જેમાં જીવંત અને આવરદાયક વાતાવરણ બનાવવા માટે અત્યાધુનિક લાઇટિંગ સાથે પરંપરાગત કલા સ્થાપનોને મિશ્રિત કરવામાં આવ્યા છે। ઓડિશા સરકારે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું સંચાલન કરવા માટે વિદેશ મંત્રાલય દ્વારા પ્રશિક્ષિત વરિષ્ઠ અધિકારીઓ સાથે અવિરત લોજિસ્ટિક્સ સુનિશ્ચિત કર્યું છે। ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વોદય મિશન સાથે સંરેખિત ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભુવનેશ્વર ડેવલપમેન્ટ ઓથોરિટી અને રાજ્ય સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગો સહિત સ્થાનિક સત્તાવાળાઓને ઓડિશાના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। મુખ્ય આકર્ષણમાં આદિવાસી મેળો,
રાજા રાણી સંગીત મહોત્સવ, મુક્તેશ્વર નૃત્ય મહોત્સવ, એકમરા મહોત્સવ અને એકમરા ફ્લાવર શો, આંતરરાષ્ટ્રીય ઓડિસી નૃત્ય મહોત્સવ અને ખાદ્ય મહોત્સવનો સમાવેશ થાય છે.